નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત અને દિલ્હીમાં ટેક્સી સેવા ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાશે। ભારત ટેક્સી એપ જે 1 જાન્યુઆરીએ ગુજરાત અને દિલ્હીમાં સત્તાવાર રીતે શરૂ થવાની ધારણા છે, જે મુસાફરોને વિશ્વસનીય, સલામત અને સસ્તી કેબ સેવા પૂરી પાડી શકે છે। સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાને ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે, જેની લોકો રાહ જોઈ રહ્યા છે। ભારત ટેક્સી સેવાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ હશે કે તે મુસાફરોને ઓલા અને ઉબેરના ભાવ વધારામાંથી રાહત આપશે। લોકોને પીક અવર્સ અથવા ખરાબ હવામાન દરમિયાન મનસ્વી ભાડા વધારાથી સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે। ભારત ટેક્સી ભાડા પૂર્વનિર્ધારિત અને પારદર્શક હશે અને મહત્વનું, ભારત ટેક્સી એપ ડ્રાઈવર ફ્રેન્ડલી મોડેલ પર કાર્ય કરશે। એવો દાવો કરવામાં આવે છે કે ડ્રાઈવરોને ભાડાના 80%થી વધુ રકમ મળશે। આનાથી તેમની આવક વધશે અને તેઓ કોઈ પણ વધારાના દબાણ વિના વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકશે। ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેબ ડ્રાઈવરો ખાનગી ટેક્સી પ્રદાતાઓની મનમાનીથી પરેશાન છે, તો હવે 1 જાન્યુઆરીથી મોટી રાહત મળી શકે છે।